હેલો દોસ્તો, નમસ્કાર. અત્યારે આપણે દીવદર રિક્ષા લઈને જઈ રહ્યા છે અને કાલે ઉત્તરાયણ છે તેને કૂતરા માટે શીરો બનાવવાનો છે નેકુઈ ગામમાં. અત્યારે દીવદર હું સામાન લેવા જઈ રહ્યો છું. એ સરસ મજાની ઉત્તરાયણ છે. ચલો દીવદર તમને દેખાડું. દીવદર આવી ગયું છે. ઉત્તરાયણ પતંગ લઈ લો. પતંગ તો પતંગ વાળા બેઠા રે ભાઈ. આ ટ્રાફિક કેટલો ભાડો પતંગ વાળા ટ્રાફિક જોમ છે. મોટો મારી છે ઉધર મારું ઘરે આમ છે ને બાકી. સરસ મજાનો સામાન આવી ગયો છે. ગોળ ઘી, ખાવાનું પૈડકું, તેલના ડબ્બા એ બધું લઈને હવે હું દીવદરથી વળતો થઈ ગયો છું અને નેકુઈ ગામમાં કૂતરા માટે શીરો બનાવવાનું ચાલુ કરી લેવાનું છે. તમે ના ગળે પણ. હેલો દોસ્તો, આજ ઉત્તરાયણ છે અને મારા ગામમાં શીરાનું આયોજન કર્યું છે કૂતરા માટે. મિત્રો તમે સેવા આપો ને કૂતરાને. ઉત્તરાયણ છે, મોટું પૂન આ ઉત્તરાયણમાં. કોંકરેજ તાલુકામાં ગામ નેકુઈ અમારી પંચાયતમાં બધા ભાઈઓ તથા મિત્રો બધા મળીને કૂતરા માટે શીરો બનાવી રહ્યા છીએ ને કામકાજ ચાલુ છે. પણ મિત્રો તમને જેટલી સેવા મળે ને એટલી તમે સેવા આપજો. સરસ મજાનો શીરો બનાવવાનો છે કૂતરા માટે. ભાઈ આ કૂતરા માટે શીરો બનાવ્યો છે બરોબર. અને મોટી સેવાનો કોમ છે. કોમના બધા ભાઈઓ હળીમળીના ભગત જેવા છે. મહાકુંભને મેળવી ભક્તો ઉભા હોય અને આવું ગોપ રહી એમનો આખી શોભા. બોલો બજરંગબલીની જય. પણ બોર લાગતું નથી. સારું ના રેડી શીરો તૈયાર થઈ ગયો છે હવે. આયોજન કરો છો એમ. આજીવન નું છે. આ તો આજીવન નું છે. આટલું તો કરી આખા ગામ ગ્રુપ નો બરાબર છે ટોટલ. ભાઈ બોલે તો દોસ્તો નમસ્કાર, કેમ છો? મજામાં? આજે ઉત્તરાયણનો દિવસ છે અને નેકુઈ ગામમાં આ ગોંદરે ગાયાને ભેંસાને પૂળા અને સેવા આપી રહ્યા છે અને પંચાયતમાં કૂતરા માટે શીરો બની રહ્યો છે અને સરસ મજાની સેવા છે. અને તમે મિત્રો તો થોડા ઘણી ગાયોને કૂતરોને થોડી સેવા આપજો. મોટો તહેવાર ઉત્તરાયણ કહેવાય અને આવી સેવા કદાચ ભાગ્યમાં કામમાં આવશે. જીવનમાં થોડા ઘણું પૂર્ણ કરતું રહેવાનું. ઓકે.
દોસ્તો કાલે આપણે દીવદર ગયા હતા અને કાલે ઉત્તરાયણ હતી એના માટે બિસ્કિટ લાવ્યા હતા પેકેટ. હવે એક પદો છે, પદી તોડી હાડી અને પદો છે, પદાની બિસ્કિટ ખાવા છે. પણ મિત્રો તમે સેવા કરજો. લે પદા, લે પદા, ને 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 પદાવ